નમસ્કાર. સામે ઉપસ્થિત પ્રિન્સિપાલ ડૉક્ટર સર, સર્વે અધ્યાપક મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. આજે હું એક વિચાર આપ સમક્ષ પ્રસ્તુત કરીશ. આપણી ભારતીય સંસ્કૃતિમાં કર્મના સિદ્ધાંતનું ખૂબ જ મહત્વ છે. એમ કહેવાય છે કે જેવું ભાવીએ તેવું જાણીએ. ખાસ કરીને આપ સૌ જાણો છો કે ખેડૂત ખેતરમાં બાજરો વાવે તો એમાંથી બાજરો જ ઉત્પન્ન થાય, ઘઉંની આશામાં નથી. એવી જ એક વાત હું એક ઉદાહરણ દ્વારા પ્રસ્તુત કરવા માંગુ છું. એક પિતા પુત્રની વાત છે. એક પિતા પોતાના નાનકડા દીકરાને લઈ અને પર્વતોમાં ફરવા માટે લઈ જાય છે. પર્વતોની ખીણમાં ચાલતા ચાલતા નાનકડા દીકરાની ભેંસ વાગે છે અને દીકરાના મોઢામાંથી ચીસ પડી જાય છે. પર્વતની ખીણ હોવાથી એક પડઘો સામે પડે છે. નાનકડા છોકરાને આશ્ચર્ય થાય છે કે આવું કેમ? એટલે એને ફરીથી કીધું કે તું કોણ? ફરીથી પર્વતોની ખીણમાંથી એ જ અવાજ, એ જ પડઘો પડ્યો કે તું કોણ? ફરીથી આ દીકરાને આશ્ચર્ય થયું અને ગુસ્સામાં કીધું કે તું ડરપોક છે. અને જો ગુસ્સામાં કીધો એવો જ અવાજ ફરીથી પડઘાયેલો સંભળાય. ત્યારે તે પોતાના પિતા પાસે દોડી અને જાય છે અને કહે છે કે આવું કેમ? એના પિતા હસવા માંડ્યા અને એના પિતાએ કીધું, જો સાંભળ. એના પિતાએ પણ દીકરાની જેમ જ એક સુંદર વાક્ય કરેલું, હું તને પ્રેમ કરું છું. પર્વતની ખીણમાંથી સુંદર મધુર અવાજ આવ્યો, હું તને પ્રેમ કરું. આ અવાજ મધુર એટલા માટે હતો કે પિતાએ મધુર અવાજ માંગ્યો. ફરીથી એના પિતાએ બીજો વાક્ય કીધું, હું વિજેતા છું. અને ખીણમાંથી એ જ અવાજ આવ્યો, હું વિજેતા છું. ત્યારબાદ પિતાએ પુત્રને સમજાવ્યું કે બેટા, આ પર્વતોમાંથી આવનાર પડઘો છે. લોકો એને પડઘો કહે છે, વાસ્તવમાં તે જીવન છે. આપણા જીવનમાં આપણે જેવા કર્મો કરીએ છીએ એ ફરીથી આપણને મળે છે પડકાર. એટલે હંમેશા આપણે સારા કર્મ કરવા જોઈએ. અને જેમ આપણે આપણી પિતાજીમાં તો કીધું જ છે કે આપણા કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણે કર્મ કરવું જોઈએ. એટલે હંમેશા એક વાત યાદ રાખવી જોઈએ કે જ્યારે પણ આપણે કોઈ ખરાબ કર્મ કરવા માટે વિચારીએ એના માટે આપણે એક પ્રશ્ન થવો જોઈએ કે આ કર્મનું ફળ મને મળશે તો મને ગમશે? જો આપણી અંદરથી જવાબ આવે કે ના, તો આ કર્મ આપણે ન કરવું જોઈએ. બસ આ જ એનો ગોલ છે કે આપણે જે કર્મ કરીએ છીએ એનું ફળ ઘણી વખત તરત મળતું હોય છે, ઘણી વખત લાંબા સમયે. એટલે ભારતીય સંસ્કૃતિમાં કર્મના સિદ્ધાંતને ખૂબ મહત્વ આપ્યું છે. અને હરેક વખતે આપણને જે કંઈ કર્મ કરીએ છીએ એના સંદર્ભમાં આપણા વડીલો આપણને કહેતા જ હોય છે કે હંમેશા આપણે સારા